Good morning, students. I am Niyati Koteja, welcoming you all to the class of Managerial Economics. Today, we are going to start part number 13 on equilibrium of a firm in monopolistic competition. આ ટોપિક આપણે પાર્ટ નંબર 12માં સ્ટાર્ટ કરેલો. સો લેટ us continue this topic with equilibrium of a firm under monopolistic competition. સો આપણે પાર્ટ નંબર 12માં શોર્ટ રન ઇક્વિલિબ્રિયમ ઓફ અ ફર્મ અંડર મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન સ્ટાર્ટ કરેલું. સો લેટ us કન્ટિન્યુ ધ શોર્ટ રન ઇક્વિલિબ્રિયમ ઓફ અ ફર્મ ઇન monopolistic competition. Okay, so short run equilibrium of a firm under monopolistic competition. Professor Chamberlain has used the word individual equilibrium to connote short run equilibrium of a firm under monopolistic competition. Let us now study how this equilibrium is attained by the firm. We shall start with the basic assumption that every firm attempts to maximize its profit and will therefore choose that level of price and output which enables it to secure maximum profit. So આપણે પાર્ટ નંબર 12માં સ્ટાર્ટ કરેલું હતું મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનના મીનિંગથી. What is the meaning of monopolistic competition? Yes, the competition in which there are many seller of product. પણ જે સેલર પ્રોડક્ટ સેલ કરે છે એ એક બીજા સેલરથી અલગ પડે છે, ડિફરન્શિએટ થાય છે. ઓકે, સો તેને કહેવાય મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન. કે ફોર એક્ઝામ્પલ કોઈ એક સોપ ઇન્ડસ્ટ્રી છે, સોપ બનાવવાની ઇન્ડસ્ટ્રી, તો એ સોપ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા સેલર્સ સોપ બનાવે છે ને સેલ કરે છે. ફોર એક્ઝામ્પલ ડેટોલ એન્ડ ડવ. તો સોપ તો બંને બનાવે છે, ડેટોલ પણ બનાવે છે અને ડવ પણ બનાવે છે, પણ એ સોપની યુઝફુલનેસ અલગ છે. એ બંને પ્રોડક્ટ એકબીજાથી અલગ પડે છે. ફોર એક્ઝામ્પલ ડેટોલ છે હેલ્થ સોપ છે ને ડવ છે બ્યુટી સોપ છે. ઓકે, તો કોમ્પિટિશન તો બંને બાજુ છે. દેટ મીન્સ કોમ્પિટિશન તો ડેટોલની ડવ સાથે પણ છે, પણ એ કોમ્પિટિશનમાં બંને સેલરની પ્રોડક્ટ એકબીજાથી અલગ પડે છે. એવી રીતે માર્કેટમાં જેટલા સેલર્સ અવેલેબલ છે સોપના, એના સોપ એકબીજા સેલર કરતાં અલગ પડે છે. કોઈ એક સેલરનો સોપ હોય બીજા સેલરના સોપ કરતાં ડિફરન્શિએટેડ છે. ઓકે, તો આવી કોમ્પિટિશનને કહેવાય મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન્સ. એમાં ઘણા બધા સેલર્સ અવેલેબલ હોય, એ સેલર્સ સિમિલર પ્રોડક્ટ પ્રોડ્યુસ કરતા હોય અને સેલ કરતા હોય. સિમિલર મીન્સ બધા તો સોપ જ પ્રોડ્યુસ કરે છે ને, તો તેને કહેવાય સિમિલર પ્રોડક્ટ બટ ડિફરન્શિએટેડ ઇન ધેર યુઝફુલનેસ. ઓકે, એ સોપ છે એકબીજાથી અલગ પડે છે એના યુઝફુલનેસ અને ક્વોલિટીમાં. Understood? So this is known as monopolistic competition, જ્યાં મેની બાયર્સ હોય અને એ બાયર્સ એવી પ્રોડક્ટ સેલ કરતા હોય જે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં મેની સેલર્સ હોય, ઘણા બધા સેલર્સ હોય એક પ્રોડક્ટ સેલ કરવા માટે, પણ એ એક પ્રોડક્ટ એક સેલરની પ્રોડક્ટ બીજા સેલરની પ્રોડક્ટ કરતાં ડિફરન્શિએટેડ છે. પરફેક્ટ કોમ્પિટિશનમાં કેવું હતું, ધેર આર લાર્જ નંબર ઓફ સેલર્સ અવેલેબલ અને બધા સેલર એક જ સરખી પ્રોડક્ટ સેલ કરતા, એક જ સરખી ક્વોલિટીની, એક જ સરખી પ્રાઇઝમાં અને એક જ સરખા પ્રોડક્શન કોસ્ટ આવે એની, એવી રીતે. સો એક જ સરખી આઈડેન્ટિકલ પ્રોડક્ટ હતી પરફેક્ટ કોમ્પિટિશનમાં. પણ મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં કેવું છે, કોઈ એક સેલર પ્રોડક્ટ સેલ કરે છે, ફોર એક્ઝામ્પલ સોપ, અને બીજો સેલર પણ સોપ સેલ કરે છે, પણ એ બંને સેલરના સોપમાં ડિફરન્શિએશન છે, કંઈક યુનિકનેસ છે, કંઈક ડિફરન્શિએટેડ પ્રોડક્ટ. તો તેને કહેવાય મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન, જ્યાં ઘણા બધા સેલર્સ અવેલેબલ હોય પણ એ સેલર્સની પ્રોડક્ટ એકબીજા સેલર્સ કરતાં અલગ પડતી હોય. પરફેક્ટ કોમ્પિટિશનમાં સેમ પ્રોડક્ટ હતી કે કોઈ એક સેલર જે પ્રોડક્ટ સેલ કરે છે એવી જ પ્રોડક્ટ બીજો સેલર પણ સેલ કરે છે, એના જેવી જ આઈડેન્ટિકલ પ્રોડક્ટ, હોમોજીનિયસ પ્રોડક્ટ પરફેક્ટ કોમ્પિટિશનમાં. મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં કોઈ એક સેલર પ્રોડક્ટ સેલ કરે છે પણ એ પ્રોડક્ટ અલગ પડે છે બીજા સેલર કરતાં. ઓકે, તો તેને કહેવાય મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન.
So let us understand short run equilibrium of a firm under monopolistic competition. તો ત્યાં 3 situations હોય. First one is firm is earning supernormal profit, જ્યાં આપણે first situation જોઈ હતી last lectureમાં. Second one is firm is earning normal profits, and third one is firm is incurring losses. Okay, so let us start with first. Let us recall. The first situation is firm is earning supernormal profits under monopolistic competition. Okay. So x axis ઉપર આપણે આઉટપુટ લીધેલું છે ને y axis ઉપર cost and revenue. Okay, so here average revenue curve અને marginal revenue curve બંને ડાઉનવર્ડ સ્લોપિંગ કર્વ છે, કારણ કે ડિમાન્ડ છે ડાઉનવર્ડ સ્લોપિંગ છે. ઓકે, જો કંપની પ્રાઇસ ઇન્ક્રીઝ કરે તો ડિમાન્ડ ઓછી હોય, જો કંપની પ્રાઇસ ઓછી રાખે તો ડિમાન્ડ એ પ્રોડક્ટની વધારે હોય. તો જેમ ડિમાન્ડ કર્વ છે ડાઉનવર્ડ સ્લોપિંગ છે, એના લીધે એવરેજ રેવન્યુ અને માર્જિનલ રેવન્યુ કર્વ બંને ડાઉનવર્ડ સ્લોપિંગ કર્વ છે. માર્જિનલ કોસ્ટ, short run marginal cost a right shaped curve, then short run average cost is u shaped curve as usual. ઓકે, તો આપણને ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ ક્યાં મળશે કે જ્યાં માર્જિનલ કોસ્ટ અને માર્જિનલ રેવન્યુ બંને ઇક્વલ થતા હોય અને માર્જિનલ કોસ્ટનો કર્વ માર્જિનલ રેવન્યુના કર્વને બિલોથી કટ કરતો હોય હિયર. ઓકે, સો હિયર ઇઝ ધ ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ. પછી એ જ લાઇનમાં જે કોસ્ટ આવતી હોય એ રિપ્રેઝેન્ટ કરવાની અને એ જ લાઇનમાં જે પ્રાઇઝ એવરેજ રેવન્યુના કર્વ ઉપર આપણને પ્રાઇઝ મળશે એ પ્રાઇઝ. તો હિયર પ્રાઇઝ ઇઝ અબવ ધેન ધ કોસ્ટ. પ્રાઇઝ માર્કેટ પ્રાઇઝ છે વધારે છે એ પ્રોડક્ટના કોસ્ટ કરતાં, તો ઓબ્વિયસ છે કંપનીને સુપર નોર્મલ પ્રોફિટ જનરેટ થાય. ફોર એક્ઝામ્પલ, કોઈ એક સોપ છે એની પ્રાઇસ છે 20 રૂપીઝ અને સોપનો પ્રોડક્શન કોસ્ટ છે 15 રૂપીઝ, તો સેલરને 5 રૂપીઝનો પ્રોફિટ થયો. તો હિયર એ બી સી ડી ઇઝ રિપ્રેઝેન્ટેટિવ ઓફ પ્રોફિટ, કે 5 રૂપિયાનો પ્રોફિટ આ બોક્સ દ્વારા રિપ્રેઝન્ટ થાય છે કર્વમાં. ઓકે, સો જ્યારે ફર્મ સુપર નોર્મલ પ્રોફિટ જનરેટ કરે છે ત્યારે એક વસ્તુ યાદ રાખવાની કે એવરેજ રેવન્યુ હિયર એવરેજ રેવન્યુનું કર્વ છે અથવા પ્રાઇસ છે એ એવરેજ કોસ્ટ કરતાં ઉપર હોવી જોઈએ. એવરેજ રેવન્યુનો કર્વ છે એ એવરેજ કોસ્ટના કર્વ કરતાં ઉપર હોવો જોઈએ. ઓકે, એવરેજ રેવન્યુ કર્વ ઇઝ અબવ ધેન ધ એવરેજ કોસ્ટ કર્વ, ત્યારે જ સુપર નોર્મલ પ્રોફિટની સિચ્યુએશન જનરેટ થશે. So in the short run equilibrium firm under monopolistic competition, the firm may earn supernormal profits. For example, in the short run, a firm under monopolistic competition may be able to earn supernormal profits because other firms are not in a position to bring out closely similar products in that period, nor can the new firms enter the group during the short period. તો શોર્ટ પીરિયડમાં એવું પોસિબલ છે કે કંપનીને સુપર નોર્મલ પ્રોફિટ જનરેટ થાય, કારણ કે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનનું એક કેરેક્ટરિસ્ટિક કેવું છે કે જ્યાં there are many sellers are available in market. માર્કેટમાં ઘણા બધા સેલર્સ અવેલેબલ છે. ઓકે, પણ એક સેલરની પ્રોડક્ટ છે બીજા સેલર કરતાં કાંઈક ને કાંઈક ડિફરન્શિએટેડ છે. ઓકે, તો હવે આવી માર્કેટમાં નવી ફર્મને એન્ટર થવું હોય તો એવું લાગે ને કે શોર્ટર પીરિયડ ઓફ ટાઈમમાં માર્કેટમાં બધી જેટલી ફર્મ છે ને સુપર નોર્મલ પ્રોફિટ જનરેટ થાય છે. તો ન્યૂ ફર્મ્સને એવું થાય ને કે ચલો ને આપણે આ માર્કેટમાં જઈએ અને બિઝનેસ કરીએ, કારણ કે આવી માર્કેટમાં બધી કંપનીને સુપર નોર્મલ પ્રોફિટ જનરેટ થાય છે. પણ નવી કંપનીને શોર્ટ પીરિયડ ઓફ ટાઈમમાં એન્ટર થવું પોસિબલ નથી, કારણ કે જો નવી ફર્મ એન્ટર થાય તો તેને કંઈક ડિફરન્શિએટેડ પ્રોડક્ટ લાવવી પડે, કંઈક ઇનોવેશન લાવવું પડે એની પ્રોડક્ટમાં. ફોર એક્ઝામ્પલ, સોપ ઇન્ડસ્ટ્રીમાં એન્ટર થવા માંગે છે તો એક નવા સોપ સાથે એન્ટર કરવું પડે કે એની યુઝફુલનેસ બીજા સોપ કરતાં અલગ હોય. ઓકે, તો જ મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન કહેવાય.
ઓકે, સો શોર્ટ રનમાં એવું પોસિબલ નથી કે કોઈ નવી ફર્મ આવીને બિઝનેસ કરે. દેટ્સ વાય જેટલી ફર્મ્સ છે માર્કેટમાં અત્યારે, એક્ઝિસ્ટિંગ ફર્મ્સ છે, અવેલેબલ ફર્મ્સ છે, એ બધાને અત્યારે સુપર નોર્મલ પ્રોફિટ મળતો હોય એવું બની શકે શોર્ટ રનમાં. ઓકે, so this is the first situation when firm is earning supernormal profits under monopolistic competition. Let us understand the second situation when firm is earning normal profits under monopolistic competition. જ્યારે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં ફર્મ નોર્મલ પ્રોફિટ જનરેટ કરે છે. ઓકે, હિયર ઇઝ ધ કર્વ of firm is earning normal profits under monopolistic competition. So x axis ઉપર આઉટપુટ લીધેલું છે, y axis ઉપર કોસ્ટ એન્ડ રેવન્યુ લીધેલા છે. ઓકે, so here this is the marginal cost curve. Right shaped curve is marginal cost curve. Then this is the U shaped curve of average cost curve. Okay, then the downward sloping marginal revenue and downward sloping average revenue curve. ઓકે, સો નોર્મલ પ્રોફિટ ક્યારે જનરેટ થાય કોઈ પણ કંપનીને? જ્યારે માર્જિનલ રેવન્યુ ઇઝ ઇક્વલ ટુ માર્જિનલ કોસ્ટ. જ્યારે કંપનીની માર્જિનલ રેવન્યુ અને માર્જિનલ કોસ્ટ બંને ઇક્વલ થતી હોય ત્યાં ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ મળે. અને વેર એવરેજ કોસ્ટ એન્ડ પ્રાઇસ ઇઝ ઇક્વલ. જ્યારે કંપનીની એવરેજ કોસ્ટ અને પ્રાઇસ બંને ઇક્વલ થાય ત્યારે એ પોઈન્ટ ઉપર કંપનીને નોર્મલ પ્રોફિટ મળે. ઓકે, સો હિયર લેટ અસ ફાઇન્ડ ધ ઇક્વિલિબ્રિયમ સિચ્યુએશન કે જ્યાં માર્જિનલ રેવન્યુ અને માર્જિનલ કોસ્ટ બંને ઇક્વલ થાય છે. એક કયો પોઈન્ટ છે? હિયર where marginal revenue and marginal cost is equal. So એ ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ ઉપર કંપનીને જે પ્રાઇસ મળે છે આ છે, this is the price and this is the cost here. So અહીંયા આ પોઈન્ટ ઉપર કંપનીની પ્રાઇસ અને કોસ્ટ બંને ઇક્વલ થાય છે, તો તે સિચ્યુએશનને કહેવાય ફર્મ ઇઝ અર્નિંગ નોર્મલ પ્રોફિટ્સ. આ પોઈન્ટ ઉપર કંપનીને નોર્મલ પ્રોફિટ જ જનરેટ થાય છે. ઓકે, સો in figure number 13 the firm is earning only normal profits because BM is not only the average revenue or price, it is also the average cost. Here BM is the point where price and cost is equal. ઓકે, જ્યારે કંપનીની પ્રોડક્ટની પ્રાઇસ અને કોસ્ટ બંને ઇક્વલ થઈ જાય છે ત્યારે કંપનીને એ પોઈન્ટ પછી જો આગળ કંપની પ્રોડક્શન કરીને સેલ કરવાની કોશિશ કરે તો કંપનીનો જે કોસ્ટ છે, હિયર કોસ્ટ છે ઇન્ક્રીઝ થઈ જાય. જો આ ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ પછી આગળ જો કંપની પ્રોડક્શન કરે અને સેલ કરે તો કંપનીની રેવન્યુ ઓછી થઈ જાય અને કોસ્ટ વધી જાય, તો એના લીધે કંપનીને લોસ થાય. અને જો આ પોઈન્ટની પહેલાં કંપની પોતાનું પ્રોડક્શન સ્ટોપ કરી દે તો ભલે ને કંપનીને કોસ્ટ ઓછો આવે ને રેવન્યુ વધારે હોય, પણ એટલી પ્રોફિટ જનરેટિંગ આગળ ઓપોર્ચ્યુનિટીઝ છે એ ઓપોર્ચ્યુનિટીઝ કંપનીને ના મળે. ઓકે, તો આ એક જ એવો પોઈન્ટ છે ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ કે જ્યાં કંપનીને જેટલી પ્રોફિટ ઓપોર્ચ્યુનિટીઝ હતી, આ ઓથી લઈને એમ સુધીના પ્રોડક્શન લેવલની જેટલી પ્રોફિટ જનરેટિંગ ઓપોર્ચ્યુનિટીઝ હતી એ બધી કંપનીએ લઈ લીધી અને આ એક પોઈન્ટ એવો આવ્યો કે જ્યાં કંપનીની પ્રોડક્ટની પ્રાઇસ અને કોસ્ટ બંને સેમ થઈ ગઈ. ફોર એક્ઝામ્પલ, કોઈ એક સોપ છે એની પ્રાઇસ છે 20 રૂપીઝ અને એ સોપનો પ્રોડક્શન કોસ્ટ પણ 20 રૂપીઝ આવે છે આ પોઈન્ટ ઉપર. ઓકે, જો કંપની આ પોઈન્ટ ઉપર કરતાં આ પોઈન્ટ પછી વધારે પ્રોડક્શન કરવાની કોશિશ કરશે તો કંપનીની કોસ્ટ વધી જશે અને માર્કેટ પ્રાઇસ છે એના કરતાં ઓછી હશે. ધેટ મીન્સ માર્કેટ પ્રાઇસ ફોર એક્ઝામ્પલ 20 રૂપીઝ રહેશે અને કોસ્ટ છે 25 થઈ જશે જો આગળ વધારે પ્રોડક્શન કરશે તો. ઇક્વિલિબ્રિયમ ઉપર પોઈન્ટ ઉપર કેવું થાય છે કે પ્રોડક્ટ સોપની કોસ્ટ પણ 20 રૂપીઝ છે અને સોપની પ્રાઇસ પણ 20 રૂપીઝ છે,
તો આ પોઈન્ટ ઉપર કંપનીને જેટલો મેક્સિમમ પ્રોફિટ જનરેટ થવો હતો એ થઈ ગયો, અને આ પોઈન્ટ ઉપર કંપની નો પ્રોફિટ અને નો લોસ જેવી સિચ્યુએશનમાં આવી ગઈ. ઓકે, પહેલાં કંપની ફોર એક્ઝામ્પલ આ પોઈન્ટ ઉપર પ્રોડક્શન સ્ટોપ કરે છે, ત્યારે ભલે ને કંપનીને કોસ્ટ આવે છે ને ₹10 અને પ્રાઇસ છે ₹20. ઓકે, તો ₹10 જો પ્રોફિટ થાય છે તો કંપનીને હજી ઇન્સેન્ટિવ મળશે કે ચલો ને હજી આગળ પ્રોડક્શન કરતા જઈએ તો આપણને એટલો વધારે પ્રોફિટ થાય. પણ એક પોઈન્ટ એવો આવે છે કે જ્યાં પ્રાઇસ અને કોસ્ટ બંને ઇક્વલ થઈ જાય અને બ્રેક ઇવન થાય, પછી જો વધારે કંપની પ્રોડક્શન કરશે તો એને પ્રોફિટ મળશે નહીં. તો આ પોઈન્ટ ઉપર કંપનીને નોર્મલ પ્રોફિટ જનરેટ થશે. ઓકે, કે જ્યાં કંપની બ્રેક ઇવન થાય છે ત્યાં સુધીની બધી પોસિબિલિટીઝ કંપની લઈ લેશે. હિયર O થી M સુધીની બધી પ્રોડક્શન અને પ્રોફિટ કમાવાની ઓપોર્ચ્યુનિટીઝ લઈ લેશે, અને એક પોઈન્ટ એવો આવશે કે જો આ પોઈન્ટ ઉપર પછી કંપની વધારે પ્રોડક્શન કરવાનું ઈચ્છે તો એ નહીં કરી શકે, કારણ કે કોસ્ટ વધી જશે રેવન્યુ કરતાં. ઓકે, સો ધીસ ઇઝ ધ પોઈન્ટ વેર company is earning normal profits. So the third situation is firm is incurring losses under monopolistic competition. તો શોર્ટ રનમાં ક્યારેક એવું બને કે કંપનીને લોસ થતો હોય કોઈ પણ રીઝનના લીધે, તો એ લોસની સિચ્યુએશનને કઈ રીતે રિપ્રેઝન્ટ કરવી કર્વમાં એ શીખીએ. સો એક્સ એક્સિસ ઉપર આઉટપુટ આપેલું છે, વાય એક્સિસ ઉપર કોસ્ટ એન્ડ રેવન્યુ આપેલા છે. ઓકે, સો હિયર એવરેજ રેવન્યુ કર્વ એન્ડ માર્જિનલ રેવન્યુ કર્વ બંને ડાઉનવર્ડ સ્લોપિંગ છે. હિયર માર્જિનલ કોસ્ટ કર્વ ઇઝ રાઇટ શેપ્ડ કર્વ એન્ડ એવરેજ કોસ્ટ કર્વ ઇઝ યુ શેપ્ડ કર્વ. હવે ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ ક્યાં જનરેટ થાય છે કે જ્યાં માર્જિનલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ માર્જિનલ રેવન્યુ. હિયર સો આ પોઈન્ટ ઉપર ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ છે. પછી એ પોઈન્ટથી આગળ જઈએ તો એવરેજ રેવન્યુ ઉપર જે આપણને પ્રાઇઝ મળે છે એ પ્રાઇઝ, અને એ પોઈન્ટ ઉપરથી આગળ જઈએ એટલે એવરેજ કોસ્ટ ઉપર જે કોસ્ટ આવે છે એ કોસ્ટ. તો આ સિચ્યુએશનમાં તમે જોયું હશે તો કંપનીની પ્રોડક્શન કોસ્ટ છે વધારે છે અને પ્રાઇસ છે ઓછી છે. ફોર એક્ઝામ્પલ કોઈ સોપની પ્રાઇસ છે એ ₹20 છે અને પ્રોડક્શન કોસ્ટ છે એ 25 છે, તો કંપનીને લોસ થયો ₹5નો. ઓકે, સો હિયર ABCD is the area representing the loss for the company. ઓકે, જ્યારે પણ ફર્મ ઇઝ ઇન્કરિંગ લોસ અંડર મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનનો કર્વ ડ્રો કરો ત્યારે એક વાત યાદ રાખવાની કે એવરેજ રેવન્યુનો કર્વ છે એ નીચે હશે અને એવરેજ કોસ્ટનો કર્વ છે એ ઉપર હશે. ઓકે, કારણ કે કોસ્ટ વધારે હોય અને રેવન્યુ ઓછી હોય તો જ લોસની સિચ્યુએશન થાય. ઓકે, તેના લીધે રેવન્યુ એવરેજ રેવન્યુનો કર્વ છે એ નીચે હશે ને એવરેજ કોસ્ટ હશે વધારે હશે. ધેટ મીન્સ એવરેજ કોસ્ટનો કર્વ છે ઉપર હશે અને એવરેજ રેવન્યુનો કર્વ છે નીચે હશે. ઓકે, નોર્મલ પ્રોફિટ્સમાં કેવું થતું હતું કે જ્યાં એવરેજ રેવન્યુ કર્વ અને એવરેજ કોસ્ટ કર્વ બંને ટચ થતા હતા. ઓકે, એવરેજ કોસ્ટ અને એવરેજ રેવન્યુ બંને ઇક્વલ થતા હતા, ટચ થતા હતા, ત્યાં કંપનીને નોર્મલ પ્રોફિટ થાય છે. અને સુપર નોર્મલમાં કઈ રીતે હતું કે જ્યાં એવરેજ રેવન્યુનો કર્વ છે ઉપર છે અને એવરેજ કોસ્ટનો કર્વ છે નીચે છે. ઓકે, કોસ્ટ ઓછી છે, રેવન્યુ વધારે છે, એટલે કંપનીને સુપર નોર્મલ પ્રોફિટ થાય છે. આ પોઈન્ટ ઉપર રેવન્યુ અને કોસ્ટ બંને ઇક્વલ થાય છે એટલે કંપનીને નોર્મલ પ્રોફિટ જનરેટ થાય છે. અને આમાં જ્યાં એવરેજ રેવન્યુ ઓછી છે અને કોસ્ટ વધી જાય છે એવરેજ કોસ્ટ, એટલે કંપનીને લોસ જનરેટ થાય છે. સો આ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું, તો જ તમારો કર્વ છે પરફેક્ટ ડ્રો થશે, અને કર્વ પરફેક્ટ ડ્રો થશે તો તમે એનું એક્સપ્લેનેશન સાચું લખી શકશો અને માર્ક્સ તમને પરફેક્ટ મળશે. Okay, so this is the situation when firm is incurring losses under monopolistic competition. So in figure number 14, the firm is incurring losses indicated by the area ABCD because the average revenue or price CM is less than the average cost BM. Here, price CM is less than the cost.
કોસ્ટ કરતાં પ્રાઇસ છે ઓછી છે એના લીધે કંપનીને લોસ થાય છે. ઇઝ ઇટ ઓકે? ઓકે, સો આ 3 સિચ્યુએશન હતી અંડર મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન. વેન ફર્મ ઇઝ અર્નિંગ સુપર નોર્મલ પ્રોફિટ્સ ત્યારે કેવું હોય? એવરેજ કોસ્ટ ઇઝ બિલો ધ પ્રાઇસ. હિયર એવરેજ કોસ્ટ ઇઝ બિલો ધ પ્રાઇસ કરતાં ઓછું છે એવરેજ કોસ્ટ, ત્યારે કંપનીને સુપર નોર્મલ પ્રોફિટ જનરેટ થાય છે. સેકન્ડ સિચ્યુએશન ઇઝ વેર ફર્મ ઇઝ અર્નિંગ નોર્મલ પ્રોફિટ્સ વેન average cost and price is equal. Here average cost and average revenue, or we can say average cost and price is equal where firm is earning normal profits. And the third situation is firm is incurring losses. તો એમાં કઈ સિચ્યુએશન હશે? એવરેજ કોસ્ટ ઇઝ અબવ ધેન પ્રાઇસ. કોસ્ટ છે વધારે છે પ્રાઇસ કરતાં, ધેટ્સ વાય ફર્મ ઇઝ ઇન્કરિંગ લોસીસ. ઓકે, તો આ શોર્ટ રન ઇક્વિલિબ્રિયમ ઓફ અંડર મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન, એમાં 3 કર્વ આવશે. ફર્સ્ટ વન ઇઝ ફર્મ ઇઝ અર્નિંગ સુપર નોર્મલ પ્રોફિટ્સ, સેકન્ડ વન ઇઝ ફર્મ ઇઝ અર્નિંગ નોર્મલ પ્રોફિટ્સ, એન્ડ થર્ડ વન ઇઝ ફર્મ ઇઝ ઇન્કરિંગ લોસીસ. તો આ ત્રણેય સિચ્યુએશનને તમારે વ્યવસ્થિત કર્વ ડ્રો કરવાનો અને એક્સપ્લેનેશન એનું આપવાનું. ઓકે, સો this is the short run situations. Let us start with long run equilibrium of a firm under monopolistic competition. So the long run equilibrium of the firm under monopolistic competition is attained by the same general principle of equality of marginal revenue with marginal cost. So long run equilibrium ક્યાં જનરેટ થશે? કયા પોઈન્ટ ઉપર? કે જ્યાં માર્જિનલ રેવન્યુ અને માર્જિનલ કોસ્ટ બંને ઇક્વલ થતા હોય એ પોઈન્ટ ઉપર જ કંપનીને ઇક્વિલિબ્રિયમ જનરેટ થશે. એ પોઈન્ટ ઉપર કંપનીને મેક્સિમમ પ્રોફિટ જનરેટ થશે. In other words, the firm gets maximum profit when its marginal revenue is equal to marginal cost. Besides, an individual firm in the long run under monopolistic competition earns only normal profits. So, long run માં કંપની ખાલી નોર્મલ પ્રોફિટ્સ જ જનરેટ કરી શકશે, નહીં સુપર નોર્મલ પ્રોફિટ જનરેટ કરી શકે, નહીં લોસી સિચ્યુએશનમાં હોઈ શકે. જો કંપની ફોર એક્ઝામ્પલ સુપર નોર્મલ પ્રોફિટ જનરેટ કરે છે શોર્ટ રનમાં, તો એ ઇન્ડસ્ટ્રીમાં સુપર નોર્મલ પ્રોફિટ જનરેટ થતો હોય તો કોઈ નવી ફર્મ એવું વિચારી શકે કે ચલો ને આ માર્કેટમાં તો બધી કંપની છે ને સુપર નોર્મલ પ્રોફિટ જનરેટ થાય છે. ફોર એક્ઝામ્પલ સોપ ઇન્ડસ્ટ્રી, કે જ્યાં બધો અત્યારે કોવિડના લીધે સોપની ડિમાન્ડ વધી છે અને સોપની ઇન્ડસ્ટ્રીમાં બધી ફર્મ જેટલી છે એ બધાના સોપ સારા વેચાય છે માર્કેટમાં, તો એના લીધે બધી ફર્મને સુપર નોર્મલ પ્રોફિટ જનરેટ થાય છે. તો ન્યૂ ફર્મ ભલે શોર્ટ રનમાં એન્ટ્રી ના કરી શકે, નવી ફર્મ કોઈ નવા સોપ સાથે એન્ટ્રી ના કરી શકે શોર્ટ રનમાં, પણ આફ્ટર લોંગર પીરિયડ ઓફ ટાઈમ પછી પણ એન્ટ્રી તો કરી જ શકે ને કોઈ નવી ફર્મ, નવા સોપ સાથે, નવી કંઈક યુઝફુલનેસ ઓફ સોપ સાથે આવી શકે માર્કેટમાં. તો લોંગ રનમાં નવી ફર્મ એન્ટર કરશે માર્કેટમાં અને એક નવા સોપથી. ઓકે, તો બની શકે ને કે માર્કેટમાં નવા પ્લેયર્સ આવે, નવા બિઝનેસમેન્સ આવે, નવી પ્રોડક્ટ્સ લઈને, તો કસ્ટમર એ પ્રોડક્ટ, આપણી પ્રોડક્ટ જો લેતા હોય તો એ બંધ કરીને ત્યાં સ્વિચ ઓવર થઈ જાય, બીજા નવા ફર્મ્સની કે નવી કંપનીની પ્રોડક્ટ ટ્રાય કરે. ઓકે, એના લીધે માર્કેટમાં સોપની સપ્લાય વધી જાય. સોપની સપ્લાય વધે એટલે પ્રાઇસ ઘટે સોપની, અને પ્રાઇસ ઘટે એટલે પ્રાઇસ અને કોસ્ટ, એવરેજ કોસ્ટ બંને ઇક્વલ થાય, ને પ્રાઇસ અને એવરેજ કોસ્ટ જ્યાં ઇક્વલ થાય ત્યાં કંપનીને નોર્મલ પ્રોફિટ જનરેટ થાય. ઓકે, તો આ હતી ફર્સ્ટ સિચ્યુએશન. સેકન્ડ સિચ્યુએશન કે શોર્ટ રનમાં જો કંપનીને લોસ થતો હોય, ઓકે, અમુક કંપનીને લોસ થતો હોય, લોસવાળી સિચ્યુએશન હોય શોર્ટ રનમાં, તો એ લોંગ રનમાં એ ટકી જ ના શકે. ધેટ મીન્સ લોંગ રનમાં એ કંપની સર્વાઈવ કરી શકે નહીં, કારણ કે શોર્ટ રનમાં જો કંપનીને લોસ થતા હોય તો એ લોસ મેકિંગ કંપની તો કાંઈ કન્ટિન્યુ કરવાની નથી લોંગ પીરિયડ સુધી. ઓફકોર્સ કોઈ કંપનીનો મેઇન મોટિવ શું હોય? ટુ મેક્સિમાઇઝ ઇટ્સ પ્રોફિટ. જો કંપનીને કન્ટિન્યુઅસલી લોસ થાય છે
તો ઓફકોર્સ છે કે આવી કંપની લોંગ ટાઈમ માટે સર્વાઈવ કરવાની નથી. તો લોંગ રનમાં એક જ સિચ્યુએશન હશે વેન ફર્મ ઇઝ અર્નિંગ ઓનલી નોર્મલ પ્રોફિટ્સ. બધી કંપનીને નોર્મલ પ્રોફિટ્સ જ જનરેટ થશે લોંગ રનમાં. ઇઝ ઇટ ઓકે? It can then be said that in the long run equilibrium, a firm under monopolistic competition will earn only normal profits. Supernormal profits, if earned by firm, will be competed away in the long run because of the entry of new firms. માર્કેટમાં નવી નવી ફર્મ્સ આવી જાય નવા નવા શોપ સાથે. તો બની શકે ને કે આપણને જે સુપર નોર્મલ પ્રોફિટ થતો હોય એ પ્રોફિટમાં આપણું પ્રોફિટ ડિક્રીઝ થઈ જાય, કારણ કે કસ્ટમર એ નવી ફર્મની પ્રોડક્ટ પણ ટ્રાય કરવા માંડે તો આપણો ફર્મનો જે પ્રોફિટ હોય એ ધીમે ધીમે ઓછો થવા લાગે અને એક પોઈન્ટ ઉપર આવીને સ્ટેડી થઈ જાય. દેટ મીન્સ નોર્મલ પ્રોફિટ. Similarly, if the firm is not able to earn even normal profits in the long run, હવે નોર્મલ પ્રોફિટ પણ જનરેટ કરી શકતી નથી અને લોસ કરતી હોય એ કંપની, ફોર એક્ઝામ્પલ લોસ મેકિંગ કંપની. That is, if it is incurring losses, it will leave the industry, resulting in the fall in the total output. So, જે લોસ મેકિંગ કંપની હશે એ તો માર્કેટમાંથી જતી જ રહેશે અને જે સુપર નોર્મલ પ્રોફિટ જનરેટ થતો હશે જે કંપનીને એ માર્કેટમાં જો નવી ફર્મ્સ આવી જશે, નવી ફર્મ્સ નવી પ્રોડક્ટ સાથે આવી જશે તો ઓફકોર્સ જે સુપર નોર્મલ પ્રોફિટ થતો હતો એ કન્વર્ટ થઈ જશે નોર્મલ પ્રોફિટમાં, કારણ કે નવી ફર્મ્સ આવી છે તો એની પ્રોડક્ટ પણ કસ્ટમર ટ્રાય કરશે. ઓકે, તો આપણા પ્રોફિટમાં એટલો ઘટાડો આવશે ને. ઓકે, તો સુપર નોર્મલની જગ્યાએ આપણો પ્રોફિટ થઈ જશે નોર્મલ પ્રોફિટ. This will cause the price to rise till it is high enough to enable the remaining firms into earn at least normal profits. તો સિચ્યુએશન આવીને ક્યાં અટકશે કે જ્યાં કંપનીને નોર્મલ પ્રોફિટ મળે. ઓકે, so this is the curve of long run equilibrium of a firm. So x axis ઉપર આઉટપુટ આપેલું છે, y axis ઉપર કોસ્ટ એન્ડ રેવન્યુ આપેલા છે. ઓકે, સો હિયર એવરેજ રેવન્યુ કર્વ છે ડાઉનવર્ડ સ્લોપિંગ, માર્જિનલ રેવન્યુ કર્વ ઇઝ ઓલ્સો ડાઉનવર્ડ સ્લોપિંગ કર્વ. હિયર long run marginal cost curve, here right shaped curve is long run marginal cost curve and U-shaped curve is long run average cost curve. ઓકે, સો ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ ક્યાં જનરેટ થશે કે જ્યાં કંપનીની માર્જિનલ કોસ્ટ અને માર્જિનલ રેવન્યુ બંને ઇક્વલ થતા હોય આ પોઈન્ટ ઉપર. ઓકે, તો આ પોઈન્ટ ઉપર જ આગળ કંપનીને જે પ્રાઇઝ મળે છે, હિયર this is the price on average revenue. એવરેજ રેવન્યુ કર્વ ઉપર આપણને પ્રાઇઝ મળશે, એ જ કર્વ ઉપર આપણને એવરેજ કોસ્ટ મળે છે. ઓકે, તો એ જ કર્વ ઉપર પ્રાઇઝ અને કોસ્ટ બંને ઇક્વલ થાય છે. ધેટ્સ વાય આ પોઈન્ટ ઉપર કંપનીને નોર્મલ પ્રોફિટ જનરેટ થાય છે. ઓકે, જો આ લેવલ કરતાં વધારે પ્રોડક્શન કંપની કરશે તો એની કોસ્ટ વધી જશે રેવન્યુ કરતાં, તો કંપનીને લોસ થશે. તો આ પોઈન્ટ ઉપર જ એવો પોઈન્ટ છે કે જ્યાં કંપનીને મેક્સિમમ નોર્મલ પ્રોફિટ જનરેટ થાય, એનાથી આગળ કંપનીને પ્રોફિટ મળી શકે નહીં, એનાથી આગળ કંપનીને લોસ જ થાય. તો આ પોઈન્ટ ઉપર જ કંપનીને મેક્સિમમ વધારેમાં વધારે પ્રોફિટ જનરેટ થાય. તો આ લેવલ ઉપર થઈ શકે કે જ્યાં એટલીસ્ટ પ્રાઇઝ અને કોસ્ટ બંને ઇક્વલ થઈ જાય. ઓકે, સો જેટલી પ્રોફિટની ઓપોર્ચ્યુનિટીઝ છે બધી કંપની લઈ લે અને આ પોઈન્ટ ઉપર કે જ્યારે ફાઇનલી પ્રાઇઝ અને કોસ્ટ બંને ઇક્વલ થાય છે ત્યાં સુધી કંપનીને પ્રોફિટ મળશે. આગળ પછી જો પ્રોડક્શન કરશે તો કંપનીની કોસ્ટ વધી જશે રેવન્યુ કરતાં, તો કંપનીને લોસ થશે. તો ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ, આ એક ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ ઉપર જ કંપનીને નોર્મલ પ્રોફિટ, મેક્સિમમ નોર્મલ પ્રોફિટ જનરેટ થશે. ઓકે, સો in figure number 15, the firm is earning normal profits. Marginal revenue and marginal cost are equal at point P, and therefore OM is the equilibrium output. Here, marginal revenue and marginal cost is equal to at point P, and firm is equilibrium output કેટલું છે O થી M સુધીનું.
As we will see in the diagram, MB is not only the price or the average revenue of the firm, it is also the average cost of the firm. P is equal to average cost. Here, આ પોઈન્ટ ઉપર કંપનીની જે એમ ટુ બી સુધી જે પ્રાઇસ છે એવરેજ રેવન્યુ કર્વ ઉપર આપણને પ્રાઇસ મળશે અને એ જ પોઈન્ટ ઉપર આપણને કોસ્ટ પણ મળે છે. ધેટ મીન્સ પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ એવરેજ કોસ્ટ. It is therefore clear that the firm earns only normal profits. Thus, in the long run equilibrium of the firm under monopolistic competition, not only the marginal revenue and marginal cost are equal, but average revenue and average cost are also equal. So, આ equilibrium point ક્યાં જનરેટ થાય છે કે જ્યાં marginal revenue અને marginal cost બંને equal થતા હોય. ઓકે, પણ એ પોઈન્ટ ઉપર જે આપણને પ્રાઇસ અને કોસ્ટ મળે છે ત્યાં કોનું કોમ્બિનેશન થાય છે? ત્યાં થાય છે કોમ્બિનેશન એવરેજ રેવન્યુ અને એવરેજ કોસ્ટ. ઓકે, તો લોંગ રનમાં ખાલી માર્જિનલ કોસ્ટ અને માર્જિનલ રેવન્યુ જ ઇક્વલ નથી હોતા. એ પોઈન્ટ ઉપર કંપનીની એવરેજ રેવન્યુ અને એવરેજ કોસ્ટ પણ ઇક્વલ હોય છે. ઓકે, એવરેજ રેવન્યુ અને એવરેજ કોસ્ટ બંને ઇક્વલ છે આ પોઈન્ટ ઉપર. ઓકે, so in the short run there is only one condition of equilibrium, namely marginal revenue must be equal to marginal cost. MR is equal to MC. ઓકે, શોર્ટ રનમાં ક્યાં ઇક્વિલિબ્રિયમ જનરેટ થાય કે જ્યાં માર્જિનલ રેવન્યુ અને માર્જિનલ કોસ્ટ બંને ઇક્વલ થતા હોય. બટ ઇન ધ લોંગ રન ઇક્વિલિબ્રિયમ, however, two conditions must be satisfied. First one is marginal revenue must be equal to marginal cost. જે તો છે જ, એ તો કન્ડિશન છે જ ને. માર્જિનલ રેવન્યુ ને માર્જિનલ કોસ્ટ બંને ઇક્વલ થતા હોય ત્યાં તો ઇક્વિલિબ્રિયમ થાય જ છે લોંગ રનમાં. પણ એની સાથે સાથે બીજું કોમ્બિનેશન થાય છે કે જ્યાં એવરેજ રેવન્યુ અને એવરેજ કોસ્ટ બંને ઇક્વલ થાય છે. ઓકે, તો લોંગ રનમાં બે કન્ડિશન્સ યાદ રાખવાની. માર્જિનલ રેવન્યુ મસ્ટ બી ઇક્વલ ટુ માર્જિનલ કોસ્ટ એન્ડ એવરેજ રેવન્યુ મસ્ટ બી ઇક્વલ ટુ એવરેજ કોસ્ટ. ઓકે, સો દેટ્સ ઇટ ફોર ટુડે. આપણે બંને કન્ડિશન્સ સમજી, બંને સિચ્યુએશન્સ સમજી કે શોર્ટ ટર્મ ઇક્વિલિબ્રિયમ ઓફ અ ફર્મ અંડર મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન એન્ડ લોંગ રન ઇક્વિલિબ્રિયમ ઓફ અ ફર્મ અંડર મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન. ઓકે, તો શોર્ટ રનમાં કઈ રીતે હોય છે? શોર્ટ રનમાં 3 સિચ્યુએશન્સ હોય છે. ફર્મ ઇઝ અર્નિંગ સુપર નોર્મલ પ્રોફિટ્સ, ફર્મ ઇઝ અર્નિંગ નોર્મલ પ્રોફિટ્સ એન્ડ થર્ડ વન ઇઝ ફર્મ ઇઝ ઇન્કરિંગ લોસીસ. અને લોંગ રનમાં પછી લાંબા ગાળે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં જે ફર્મ્સ ટકી રહી છે એને ઓનલી જે ફર્મ્સ સર્વાઈવ કરે છે લોંગ રન સુધી, તો એ ફર્મ્સને નોર્મલ પ્રોફિટ જ જનરેટ થાય છે. એના બે રીઝન છે. ફર્સ્ટ વન ઇઝ, જો કંપની શોર્ટ રનમાં સુપર નોર્મલ પ્રોફિટ જનરેટ કરતી હોય તો નવી ફર્મ્સને એવું થાય કે ચલો ને આ ઇન્ડસ્ટ્રીમાં જવા જેવું, કારણ કે આ ઇન્ડસ્ટ્રીની બધી ફર્મને સુપર નોર્મલ પ્રોફિટ મળે છે. તો નવી ફર્મ્સ જેમ એન્ટર થશે નવી પ્રોડક્ટ સાથે, કંઈક ડિફરન્શિએટેડ, ભલે સોપ જ હોય એની પ્રોડક્ટ, નવા યુઝફુલનેસ સાથે એન્ટર થશે, સોપમાં નવા કંઈક ઇનોવેશન સાથે એન્ટર થશે, તો ઓફકોર્સ છે કે કસ્ટમર એનો સોપ પણ ટ્રાય કરવાના. ઓકે, તો જે આપણને સુપર નોર્મલ પ્રોફિટ જનરેટ થતો હતો જે બધી ફર્મ્સને, એ બધી ફર્મ્સમાં હવે નવી ફર્મ્સ પણ આવી ગઈ અને એના લીધે સોપની ઇન્ડસ્ટ્રીમાં સોપની સપ્લાય વધી ગઈ. સોપની સપ્લાય વધી એટલે પ્રાઇસ ધીમે ધીમે નીચે આવવા લાગી અને પ્રાઇસ અને કોસ્ટ બંને ઇક્વલ થઈ ગયા. પ્રાઇસ અને કોસ્ટ ઇઝ હિયર ઇક્વલ ઇન ધ લોંગ રન. ઓકે, પ્રાઇસ અને કોસ્ટ ઇક્વલ થઈ ગયા એટલે કંપનીને નોર્મલ પ્રોફિટ જ મળે છે. સુપર નોર્મલ પ્રોફિટમાં કેવું હતું કે જ્યાં પ્રાઇસ ઇઝ અબવ ધેન ધ એવરેજ કોસ્ટ, પ્રાઇસ ઉપર હતી ને એવરેજ કોસ્ટ નીચે હતી, તો ત્યાં કંપનીને સુપર નોર્મલ પ્રોફિટ મળતો હતો. પણ આ એવી સિચ્યુએશન છે કે જ્યાં પ્રાઇસ અને કોસ્ટ બંને ઇક્વલ થઈ જાય છે. એન્ડ સેકન્ડ રીઝન ઇઝ, જો કંપનીને લોસ થતો હોય શોર્ટ રનમાં તો લોસ મેકિંગ કંપની લોંગ રન સુધી સર્વાઈવ કરી શકે નહીં, કારણ કે જો કંપનીને કન્ટિન્યુઅસલી લોસ થતો હોય તો એવી કંપની લોસમાં બિઝનેસ કરી શકે નહીં.
લોંગ રન સુધી તો ના જ કરી શકે. શોર્ટ રનમાં પોસિબલ છે કે અમુક ટાઈમ સુધી લોસ થતો હોય તો એ બેર કરી શકે, સર્વાઈવ કરી શકે, પણ લોંગ રન સુધી, લોંગર પીરિયડ સુધી કોઈ લોસ મેકિંગ કંપની માર્કેટમાં ટકી શકે નહીં. ઓકે, તો એના લીધે આવી લોસ મેકિંગ કંપની હતી એ લોંગ રનમાં બંધ થઈ જાય, લીવ કરે ઇન્ડસ્ટ્રીમાંથી. ઓકે, તો હવે કેટલી ફર્મ્સ વધી? જેટલી ફર્મ્સ વધી એ બધાને ઓનલી નોર્મલ જ પ્રોફિટ જનરેટ થાય લોંગ રનમાં. ઇઝ ઇટ ઓકે? So that's it for today. I would like to end up this session with motivation, that is, if the plan doesn't work, change the plan, but never the goal. Okay, thank you so much students. Have a nice day. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઓલિગોપોલીનો મિનિંગ અને કિંક ડિમાન્ડ કર્વ શીખીશું. બની શકે તો ત્યારે પણ બુક સાથે લઈને બેસજો, સો દેટ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધ કર્વ. ઓકે, થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ. હેવ અ નાઇસ ડે.